દેવાયત ખાવડ તરત ઉશ્કેરાઈ ગયેલા કે આખી જે ધ્રુવરાજસિંહ વાળી જે કદાચ હું ખોટો નથી જે આખી લપ થઈ શું હતું તેની પાછળ, કેમ કે આપ ડિફેન્સ લોયર જો આપને ખબર હશે, દેવાયત ખવડ તરફથી કોઈ સીધો સંપર્ક, કોઈ માફી કે એવું તમારા અસલ માટે એ ઓર્ડરમાં સ્પેસિફિક ઓર્ડર હતો કે દેવાયત ખાવડ કે અન્ય કોઈ બી આરોપીઓએ ફરિયાદી કે તેમના ઘરવાળા કે તેમના લાગતા વળગતા કોઈ બી જોડે કોઈ બી જાતના ચેડા કરવાની ને ધાક ધમકી કરવી. ત્યારે એમની ગાડી રસ્તામાં આંતરીને એમની ફોર્ચ્યુનર અને બીજી ક્રેટા કારથી ગાડી ભટકાવેલી હતી. એ પ્રી પ્લાન કરીને દેખાઈ આવતું હતું ફરિયાદ મુજબ. દેવાયતના વકીલ હતા, એમને તો જામીનને તમે લોકો જે રદની વાત કરી તો એનો વિરોધ પણ નહોતો કર્યો, અને એક એવા પણ દ્રશ્યો જોવા મળ્યા કે પોલીસને ગળે મળતા હતા, થોડો કેમેરો એમ કે અમને રિઝનિંગ ઓર્ડર નથી જોઈતો ઓનરેબલ કોર્ટનો, અમે તૈયાર છે પોલીસ કસ્ટડીમાં જવા માટે. સમાધાનને લઈને કોઈ વાતચીત કરવામાં આપણા ગુજરાતના લોક સાહિત્ય કલાકાર છે, મોટું નામ છે, એમના દીકરા બી છે કે જે દેવાયત ખાવડના બી સંપર્કમાં છે અને અમારા અસીલના બી સર્કલમાં થાય છે. ધ્રુવરાજસિંહ ચૌહાણના આગલા દિવસે એમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મેસેજો આવતા હતા ધાક ધમકીના. દેવાયત ખાવડના તમે એરિયામાં ફરો છો, કાઠિયાવાડમાં તમે આવેલા છો, એવી રીતે ધાક ધમકીવાળા મેસેજ આવતા હતા આગલા દિવસે. આ ગુના સાથે મળીને ટોટલ એમના પર 6 ગુના છે. તો દેવાયત ખવડ સતત ચર્ચામાં રહ્યા, અને દેવાયત ખવડની આ ચર્ચા સાથે સાથે અનેક મુદ્દાઓ થયા, અનેક સવાલો ઊભા થયા કે દેવાયત ખવડ કે જેને જામીન મળી ગયા હતા, જેની સાથે એક અલગ જ મુદ્દો આવ્યો કે તુરંત જ જામીન રદ કરવામાં આવ્યા, થોડાક સમયની કેટલીક કશમકશ ત્યાં આગળ જોવા મળી હતી, ને એની સાથે સાથે એ પણ વાત થઈ કે તેમના વકીલ તરફથી પણ કોઈ ઓબ્જેક્શન લેવામાં ના આવ્યું. તો આ તમામ મુદ્દાઓ જે છે તેને લઈને જ આજે અમે ડિફેન્સ લોયર દેવાંશ દવેને અમારી સાથે જોડ્યા છે. દેવાંશ, આપની પાસે સૌથી પહેલાં તો એ જ જાણવું છે, કેમ કે તમે અત્યારના કિંમતી સમય તમારો આપી રહ્યા છો, પણ અમારે એ જાણવું હતું કે આખી જે ધ્રુવરાજસિંહ વાળી જે કદાચ હું ખોટો નથી જે આખી લપ થઈ શું હતું તેની પાછળ, કેમ કે આપ ડિફેન્સ લોયર જો આપને ખબર હશે, બહુ બધી માથાકૂટ હતી, શું હતું જો તમે આજે ક્લિયર કરી શકો. એકચ્યુઅલી ફેબ્રુઆરી 2025 દરમિયાન જે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે એમના મોટા પપ્પા દ્વારા એક લોક ડાયરાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો કે જેમાં એમની પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે એમણે લોક ડાયરો, બાળ ભોજન તેમજ રક્તદાન સંબંધિત પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો કે જેમાં એમણે લોક ડાયરા તરીકે આમને બોલાવેલા હતા દેવાયત ખાવડને કે તમે લોક ડાયરો કરવા આવો અને અમારા પ્રોગ્રામમાં હાજર રહો. જેથી તેમણે 21 તારીખ આપેલી હતી, 21 ફેબ્રુઆરી 2025 ના રોજ કે તમે અમારા ત્યાં આવજો ને લોક ડાયરો કરજો. પરંતુ દેવાયત ખાવડે એવું કીધું કે 21 તારીખે મારી પાસે અવેલેબિલિટી નથી, જેથી એ લોકોએ આખો પ્રોગ્રામ 20 તારીખે ફેરવી દીધો, 20 ફેબ્રુઆરી 2025 ના રોજ. ત્યારબાદ થયું એવું કે દેવાયત ખાવડે કીધેલું હતું કે હું બીજા લોક કલાકારો લઈને આવીશ અને પુણ્યતિથિનો પ્રોગ્રામ ભવ્ય રીતે આપણે કરીશું. 20 તારીખે હવે દેવાયત ખાવડ ત્યાં આગળ આવે છે પ્રોગ્રામની જગ્યાએ, 7:30 જેવું આવે છે અને જમીને એવું કહે છે કે હું થોડી વારમાં પાછો આવું છું, મારું એક કામ પતાવીને પછી આપણે ભવ્ય રીતે પ્રોગ્રામ આગળ ચાલુ કરીશું. પછી થાય છે એવું કે બીજા જે અન્ય કલાકારો હતા એ લોકો પ્રોગ્રામ ચાલુ કરે છે. દેવાયત રાતના 11-12 વાગ્યા સુધી બી હાજર રહેતા નથી. ફરિયાદી તરફે આ લોકો વારંવાર ફોન કરે છે એમને કે તમે હજુ સુધી આવ્યા નથી, તો કોઈના ફોન ઉપાડતા નથી. ત્યારબાદ રાતના છેક 2-2:30 વાગે ફોન કરીને એવું જણાવે છે કે હું નથી આવી શક્યો, અને જેથી આ લોકોએ એમ કીધું કે અમારું બહુ બદનામી થઈ છે, કેમ કે એ લોકોએ એમની પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે આ પ્રોગ્રામ રાખેલો હતો, સંતવાણી અને ડાયરાનો પ્રોગ્રામ. જેથી આવું કહેતા તરત દેવાયત ખાવડ તરત ઉશ્કેરાઈ ગયેલા અને ફોન પર ગમે તેમ બોલવા લાગેલા, અને સમગ્ર પ્રકરણ ત્યાંથી ચાલુ થયું, કેમ કે જે તે સમયે એમણે 8 લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા આ પ્રોગ્રામ કરવાના. પૈસા પાછા આપ્યા હતા? ના, પૈસા પાછા નહોતા આપ્યા. અને જે હાલના જે કેસમાં સોમનાથ વેરાવળ ખાતે જે કેસ થયો કે જેમાં ધ્રુવરાજસિંહને માર મારેલો છે, એમણે જ પોતાના હાથે 8 લાખ રૂપિયા એડવાન્સ નિમિત્તે આપેલા હતા. અચ્છા. જે તે સમયે બી ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે સામે ક્રોસ કમ્પ્લેન કરવામાં આવેલી હતી એકબીજા સામે, કે જેમાં બંનેને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરફ વખતે જામીન આપી દેવામાં આવેલા હતા 3 માર્ચ 2025 ના રોજ. ત્યારબાદ એ ઓર્ડરમાં સ્પેસિફિક ઓર્ડર હતો નામદાર કોર્ટનો કે દેવાયત ખાવડ કે અન્ય કોઈ બી આરોપીઓએ ફરિયાદી કે તેમના ઘરવાળા કે તેમના લાગતા વળગતા કોઈ બી જોડે કોઈ બી જાતના ચેડા કરવાની ને ધાક ધમકી કરવી નહીં. ત્યારબાદ સમગ્ર પ્રકરણ 12/8/2025 ના રોજ કે જ્યારે આ ધ્રુવરાજસિંહ ચૌહાણ તલાલા ગીર સોમનાથ ખાતે ફરવા ગયેલા હતા, ત્યારે એમની ગાડી રસ્તામાં આંતરીને એમની ફોર્ચ્યુનર અને બીજી ક્રેટા કારથી ગાડી ભટકાવેલી હતી ધ્રુવરાજસિંહની ગાડી જોડે. એટલે પ્રી પ્લાન જેવું જ હતું? હા, એ પ્રી પ્લાન કરીને દેખાઈ આવતું હતું ફરિયાદ મુજબ કે પ્રી પ્લાન કરીને જ એ લોકોએ લોકેશન મેળવીને ત્યાં સ્થળ પર ગયેલા અને ગાડી ભટકાઈને પછી એમને મારેલો છે ધ્રુવરાજસિંહ ચૌહાણને. અને એમની સાથે બીજા અન્ય 10 થી 12 લોકો બી હતા કે જેઓ બુકાની પહેરીને આવેલા હતા. દેવાયત ભાઈ જ્યારે ફોર્ચ્યુનરમાંથી ઉતરીને ગયા ત્યારે એમની બુકાની નીકળી ગઈ, જેથી એમની ઓળખાણ થઈ ગઈ કે આ ભાઈ દેવાયત હતા અને એમની સાથેના એમના માણસો હતા. અને ત્યારબાદ ધ્રુવરાજ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી તલાલા પોલીસ સ્ટેશન ખાતે. તો આ સમગ્ર પ્રકરણ મૂળ 2 ફેબ્રુઆરી 2025 થી ચાલતું આવે છે કે જે અગાઉ નોંધ બનાવતો હતો એની અદાવત રાખીને પાછળનું પ્રકરણ થયું. હવે જામીન તો મળી ગયા હતા, આપણે કેટલીક વાતચીત થઈ ઓફ ધ કેમેરા કે તમે તમારી આખી ટીમ
36 કલાક 40-50 કલાક કંઈક ચાલી જામીન રદ કરવા માટે. એ આખો સિલસિલો શું હતો? અમદાવાદથી ત્યાંથી અમદાવાદ શું કઈ રીતે થયું હતું? જેવા અમારે ક્લાયન્ટે અમારો સંપર્ક કર્યો કે આમને નીચલી કોર્ટમાંથી જામીન આપી દેવામાં આવેલા છે, કે જ્યારે નીચલી અદાલત જે જેએમએફસી કોર્ટ છે એમની પાસે 7 વર્ષથી વધુના ગુનામાં જામીન આપવાની સત્તા નથી હોતી જનરલી. અચ્છા. પરંતુ એક કોન્સ્ટિટ્યુશનલ ઇસ્યુના લઈને આર્ટિકલ 22(1) કોન્સ્ટિટ્યુશનના ઇસ્યુને લઈને એમને નીચલી કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવેલા હતા અને રિમાન્ડ બી એ જ દિવસે રિજેક્ટ કરવામાં આવેલા હતા. જેથી અમારા ક્લાયન્ટ અમારો સંપર્ક કરતા અમે તાત્કાલિક અહીંથી સોમનાથ વેરાવળ ખાતે જવા નીકળી ગયેલા હતા અને ત્યાં જઈને તાત્કાલિક અમે જામીન કેન્સલ કરવા માટેની અરજી દાખલ કરી દીધેલી હતી. અને ત્યારબાદ પછી નોટિસ બચતા સામેવાળા હાજર થયેલા હતા એમના વકીલ મારફતે દેવાયતભાઈને, અને એ સમગ્ર 4 થી 5 મુદત સુધી તેનું હિયરિંગ ચાલેલું હતું ત્યાં આગળ. અહીંયા એક વાત એ હતી, કેમ કે કેટલાક વિઝ્યુઅલ્સ એવા પણ જોયા હતા. એક મુદ્દો તો છે જ કે વકીલે જે દેવાયતના વકીલ હતા એમને તો જામીનને તમે લોકો જે રદની વાત કરી તો એનો વિરોધ પણ નહોતો કર્યો, અને એક એવા પણ દ્રશ્યો જોવા મળ્યા કે પોલીસને ગળે મળતા હતા, થોડો કેમેરો. હા, તો એ બધું શું ગળે મળવાવાળું આપણી વાત પર પછી આવીએ, પણ પરંતુ જે વાત છે કે ભાઈ એમના વકીલે વાંધો ઉઠાવ્યો નહોતો. ઇનિશિયલી જે 5 મુદત હિયરિંગ ચાલ્યું ત્યારે એમના વકીલે દરેક વખતે વાંધો ઉપાડેલ છે. અમે બી જ્યારે હાજર હતા અમે બી નામદાર કોર્ટને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રોવાઈડ કરેલા હતા કે જેના આધારે આના જામીન રદ થવા જોઈએ. એ ઉપરાંત અમે લેખિતમાં વાંધા આપેલા હતા ફરિયાદી તરફે. એ બધું ગ્રાહ્ય રાખીને જ્યારે 5મી મુદત હતી છેલ્લી હિયરિંગ, ત્યારે એમના વકીલ દ્વારા એવી પુરસીસ પાસ કરવામાં આવેલી હતી. પુરસીસ એક હોય છે કે તમે નામદાર કોર્ટમાં એક ડેક્લેરેશન ફાઇલ કરતા હો છો, દેટ ઇઝ કોલ્ડ પુરસીસ. એવી પુરસીસ પાસ કરવામાં આવેલી હતી કે અમને રિઝનિંગ ઓર્ડર નથી જોઈતો ઓનરેબલ કોર્ટનો, અમે તૈયાર છે પોલીસ કસ્ટડીમાં જવા માટે. અને ત્યારબાદ સરકારી વકીલ જોડે વાત કરતા અમારો પર્પઝ સોલ્વ થતો હતો કે ભાઈ સરકારી જ્યુડિશિયલ કસ્ટડી એને મળવી જોઈએ, પોલીસ કસ્ટડી બી, જેથી તપાસમાં એ સાથ સહકાર આપી શકે અને રેકર્ડ પર બધું સમગ્ર હકીકત આવી શકે. જેથી એમના વકીલે પુરસીસ પાસ કરી. એ ગ્રાહ્ય રાખીને અમારા લેખિત વાંધાઓ અને તેમજ નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે એમને પાછા કસ્ટડીમાં મોકલ્યા. 7 દિવસના પોલીસ રિમાન્ડ આપવામાં આવેલા હતા અને 7 દિવસ પોલીસ કસ્ટડીમાં હતા સમગ્ર આરોપીઓ. જો એમને વિરોધ કર્યો હોત, તમે જે કલમો લગાડી હોત, તો શું તકલીફ થઈ જાત એમને? એવું કંઈ હતું? એમને ડર હતો એ કોઈ વાતનો? ડર ઇન ધી સેન્સ એવું કહી શકાય કે કદાચ એમને અણસાર હોય કે ભાઈ નામદાર કોર્ટ જામીન નહીં આપે, કેમ કે 307 અને લૂંટ જેવો ગંભીર ગુનો હતો, જેથી એમણે કીધું કે અમને પોલીસ કસ્ટડીમાં સાથ સહકાર આપવામાં અમને વાંધો નથી, એવી પુરસીસ પાસ કરી, એવું બની શકે એમના તરફે. અચ્છા. હવે 8 લાખની એક મેટર તો આવી કે ભાઈ 8 લાખ પાછા નથી આપ્યા, પછી સમાધાનને લઈને કોઈ વાતચીત કરવામાં આવી? સમાધાનમાં જ્યારે નીચલી અદાલતે એમને જામીન આપી દીધા હતા જેએમએફસી કોર્ટે, ત્યાં સુધી કોઈ સમાધાનની વાત આવેલી નથી. જ્યારે અમે બેલ કેન્સલ ફાઇલ કર્યા અને અમે જે વાંધાઓ રજૂ કર્યા અને નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કર્યા, એના પછી દેવાયત ખાવડના માણસો દ્વારા સમાધાનની વાત અમારા ફરિયાદીને આવેલી હતી, અસીલને. એ છે. અને પછી એક આપણા ગુજરાતના લોક સાહિત્ય કલાકાર છે, મોટું નામ છે, એમના દીકરા બી છે કે જે દેવાયત ખાવડના બી સંપર્કમાં છે અને અમારા અસીલના બી સર્કલમાં થાય છે. એ કોમન મેમ્બર થ્રુ પણ વાત આવેલી હતી કે સમાધાન થતું હોય તો. પણ અમારા અસીલનું કહેવું એવું હતું કે ભાઈ તેમને ન્યાય પ્રક્રિયા પર પૂરેપૂરો વિશ્વાસ છે, જેથી સમાધાન નથી કરવું. અને એમના ભત્રીજાના અને એમના દીકરાના ડાબા હાથે ફ્રેક્ચર હતા અને ડાબા પગમાં બી ફ્રેક્ચર કરીને ગંભીર માર મારેલો હતો અને તેમના પર રિવોલ્વર તાકીને જાનથી મારી નાખવાની ધાક ધમકી સુદ્ધા બી આપેલી હતી. અચ્છા. તો એક વાત વચ્ચે આપણે એ પણ કરી કે જે બુકાની લઈને બુકાની ધારી આવ્યા હતા, 10-12 લોકો હતા દેવાય, ધ્રુવરાજસિંહ સાથે પણ એના લોકો હતા, એ બધાને માર્યા? ખાલી ધ્રુવરાજસિંહને એકલા? ખાલી ધ્રુવરાજસિંહને એકલાને મારેલો છે. ધ્રુવરાજસિંહ જોડે બીજા 2 માણસ હતા, એમને મારેલા નથી. એમને તો બાકીના મેમ્બરોએ ડરાવી ધમકાવીને દૂર રાખેલા હતા અને બાકીના 7-8 જણાએ જે મેઇન ટોળાએ હુમલો કરેલો છે એ ધ્રુવરાજસિંહ ચૌહાણ પર કરેલો હતો. તો એક એ છે આઉટ ઓફ ધ સિલેબસ છે, કદાચ તમને ખબર ના હોય એવું બને, પણ ધ્રુવરાજસિંહ જવાના જે ક્યાંથી શું છે એવી આ લોકોને ક્યાંથી ખબર પડી? એ વિશે તમને કોઈ જાણકારી એસ જ નથી. કદાચ વોચ રાખીને બેઠા હોય, કેમ કે આટલી જૂની અદાવત છે, 6-8 મહિના જૂની અદાવત હતી. અને ધ્રુવરાજસિંહ ચૌહાણના આગલા દિવસે એમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મેસેજો આવતા હતા ધાક ધમકીના. અચ્છા. હા, કે દેવાયત ખાવડના તમે એરિયામાં ફરો છો, કાઠિયાવાડમાં તમે આવેલા છો, એવી રીતે ધાક ધમકીવાળા મેસેજ આવતા હતા આગલા દિવસે. પણ એમણે કીધું કે કોઈ અનનોન આઈડી છે, એમણે લાઇટલી લીધું કે એ પોલીસમાં તાત્કાલિક ના ગયા. એમને કે કોઈ હેરાન કરતું હશે કે મસ્તી કરતું હશે ઇન્સ્ટાગ્રામ પર, પણ હકીકતમાં આગલા દિવસે આવી ધમકીઓ અનનોન આઈડીઓ પરથી એમને મળેલી હતી. અને બીજા દિવસે જ્યારે જ્યાં રોકાયેલા હતા ફાર્મ હાઉસમાં, ત્યાંથી ગીર સોમનાથ દર્શન કરવા જવા માટે નીકળ્યા, ત્યાં જ રસ્તામાં એમની કાર આંતરવામાં આવી. અને આ જે આખી ઘટના ઘટી, જે રીતે તમે કીધું, તો ત્યારે ધ્રુવરાજસિંહ ત્યાં શું કરતા હતા એ વિશે કોઈ જાણકારી હતી કે ત્યાં આગળ વેકેશન માટે ગયા હતા કે? ના, સ્પેશિયલી એ ગીર સોમનાથ દર્શન માટે જ જતા હતા. તલાલા ગીર સોમનાથ દર્શન માટે. એ વોચ રાખીને બેઠા હતા પહેલેથી, કદાચ ખ્યાલ હશે એવું માની લઈએ આપણે. અને શ્રાવણ મહિનાનો આસપાસનો સમય હતો, જેથી સોમનાથ મંદિરે દર્શન કરવા ગયેલા હતા. અચ્છા. હવે સમાધાનની વાત હવે આવી છે. ભલે તમે કહો છો કે કોઈ એક લોક
કલાકાર પણ છે, એમના દીકરા થ્રુ પણ આવી થ્રુ પણ આવી છે. છે. તમારી આગળની શું પ્રોસેસ છે? આગળ શું વિચારી રહ્યા આગળની પ્રોસેસ જે પ્રમાણે અસીલ અમારી પાસે સલાહ માંગી રહ્યા છે એ પ્રમાણે લીગલ ગાઈડન્સ અમે અત્યારે આપી રહ્યા છે. અને બીજી જે જૂનો ગુનો થયેલો છે એમાં બી અમે પ્રક્રિયા હાથ ધરેલી છે. જૂનો એટલે અમદાવાદનો ફેબ્રુઆરી? અમદાવાદનો ચાંગોદર વાળો જે ગુનો હતો એમાં અમે આગળ પ્રક્રિયા હાથ ધરેલી છે, પણ એ અત્યારે મેટર સબ જ્યુડિસ છે, જ્યુડિશિયલ કન્સિડરેશનમાં છે, જેના પર અમે વધારે બોલી નહીં શકીએ એટલા માટે. અને આખી જે ઘટના ઘટી કે જેમાં દેવાયત ખવડ 8 થી 10 મહિના આપણે જે પકડીને ચાલીએ છીએ કે ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીની જે ઘટનાઓ ઘટી, દેવાયત ખવડ તરફથી કોઈ સીધો સંપર્ક, કોઈ માફી કે એવું તમારા અસીલ માટે કે તમારી સાથે કોઈ એવો સંપર્ક કરવામાં આવ્યો તમને? ના, વકીલોનો હજુ સુધી કોઈ સંપર્ક કરવામાં આવેલો નથી. વકીલો અમે એમના વકીલ જોડે બી મુલાકાત થઈ આટલી વાર હિયરિંગમાં, પણ એવી કોઈ વાત સમાધાનની વકીલો વચ્ચે થયેલી નથી. હા, ફરિયાદીને વાયા કરેલી છે, પણ ડાયરેક્ટ થઈ ગયું એવું કોઈ જાણવા મળેલું નથી હજુ સુધી. અને હવે જે રીતે પ્રોસેસ આપ જોઈ રહ્યા છો, હવે અત્યારે ધારો કે અત્યારના જામીન પર અમદાવાદ વાળું જ્યુડિશિયલ છે એટલે આપણે એના પર નથી બોલતા, બાકીનું જે જામીન મળી ગયા છે, હવે એમાં આગળની શું પ્રોસેસ હોય છે? દેવાયત ખવડને બહાર જવું મળે ના મળે એવું કોઈ? એ નામદાર કોર્ટના હુકમ મુજબ એનો પાસપોર્ટ જમા લેવામાં આવેલો છે. સેકન્ડરી એમને ગુજરાતની હદ છોડતા પહેલા નામદાર ગુજરાત કોર્ટની પરમિશન લેવી પડશે, ડિસ્ટ્રિક્ટ કોર્ટની. અચ્છા. અને વધુમાં એમને અમદાવાદ ડિસ્ટ્રિક્ટની સરહદ અને સુરેન્દ્રનગરની ડિસ્ટ્રિક્ટની સરહદમાં પ્રવેશવાથી મનાઈ ફરવામાં આવેલી છે. હા, અને અગાઉ બી એમના પર બીજા આ ગુના સાથે મળીને ટોટલ એમના પર 6 ગુના છે. નામદાર કોર્ટે એ કન્ડિશન બી ફરમાવેલી છે કે દર મહિનાની 15 તારીખે દર 15 દિવસે એમણે હાજરી પુરાવી પડશે તલાલા પોલીસ સ્ટેશન ખાતે, જ્યાં સુધી એમાં ચાર્જશીટ ફાઇલ ના થાય ત્યાં સુધી. અચ્છા. એટલે આવી શરતો નામદાર કોર્ટે ફરમાવેલી છે એમના પર. અને અત્યારના જો આપણે છેલ્લું એક ક્રક્સ જોવા જઈએ તો એ રીતની પરિસ્થિતિ કે તમારા જે અસીલ છે એ સમાધાનના મૂડમાં નથી લાગતા, એટલે આ આખી કેસ આગળ જશે એવું લાગી રહ્યું છે. હાલમાં તો અમારા અસીલનું સ્પષ્ટ કહેવું છે કે મારા દીકરાને આજે હાથ તોડી નાખ્યો છે, પગ તોડી નાખ્યો છે, કે અમે સમાધાન કરવા નથી માંગતા. અને અસીલનું બહુ ક્લિયર છે કે અમને પહેલેથી ન્યાય પ્રક્રિયા પર ભરોસો છે, અમે ન્યાયિક રીતે જ આગળ વધીશું, અમે સમાધાન કરવા નથી માંગતા. આભાર દેવાંશ, તમે તમારો કિંમતી સમય આપ્યો, તમે જે જણાવ્યું. તો આવા અલગ અલગ મુદ્દા સાથે નો ફિલ્ટર પોડકાસ્ટ કરતા રહીશું. આપ પણ કમેન્ટ કરીને અમને જણાવી શકો છો. પરંતુ અત્યારના જો મોટી વાત જોઈએ તો દેવાયત ખવડ માટે જે થોડી ઘણી વાત તેમના એડવોકેટ સાથે થઈ, તેમના જે અસીલ સાથેની થયેલી છે, તે પ્રમાણે આગળની રાહ થોડી મુશ્કેલ લાગી રહી છે. અને ગુજરાતની બહાર ન જવું, કેટલીક શરતો સાથેના જામીન છે, તો તેમના ચાહકો અથવા તેમની સામેના જે વિરોધીઓ છે તેઓ એને કઈ રીતે જોઈ રહ્યા છે તેના ઉપર પણ સતત નજર અમારી પણ બનેલી છે.